ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। એમજીવીસીએલના હેલ્પરો દ્વારા ગામડાઓમાં ફરવામાં આવે છે, છતાં પણ તેમને દેખાતું નથી। જો કોઈ મોટો બનાવ બનશે પછી તંત્ર જાગશે। વહેલી તકે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વીજ થાંભલાઓ પર અને ટ્રાન્સપોર્ટ ઉપર જંગલી વેલોનું સામ્રાજ્ય હટાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે। ડભોઈ તાલુકાના અનેક ગામોમાં એમજીવીસીએલના ટ્રાન્સફર હોય કે વીજ થાંભલા જંગલી વેલો આગળ પાછળ વીંટાયેલી મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે। ટ્રાન્સફરની આગળ પાછળ જંગલી વેલો, જેના કારણે ટ્રાન્સફર દેખાતું નથી। હાલ ચોમાસાની ઋતુ છે અને વીજ થાંભલાઓ પર પણ જંગલી વેલો, જેના કારણે ગામડાઓમાં શોર્ટ સર્કિટ થવાના બનાવો પણ બની રહ્યા છે। 5-6 કલાક વીજ પુરવઠો ખોરવાઈ જતા ગ્રામજનોમાં પણ મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। એમજીવીસીએલની બેદરકારીના કારણે ગ્રામ્ય વિસ્તારમાં વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે। જ્યારે ઢૂર ચડાવવા જતી વખતે ટ્રાન્સફર કોતરોમાં જવા રસ્તા ઉપર વીજ થાંભલાઓના વેલાના કારણે દેખાતા નથી, ત્યારે કેટલીક વાર વીજ કરંટ લાગવાના બનાવો પણ બની રહ્યા છે। એમજીવીસીએલના હેલ્પરો દ્વારા ગામડાઓમાં ફરવામાં આવે છે, છતાં પણ તેમને દેખાતું નથી। જો કોઈ મોટો બનાવ બનશે પછી તંત્ર જાગશે। વહેલી તકે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર ઠેર વીજ થાંભલા ઉપર અને ટ્રાન્સપોર્ટ ઉપર જંગલી વેલોનું સામ્રાજ્ય હટાવે તેવી ગ્રામજનોની માંગ ઉઠવા પામી છે।